સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ ગંભીર કેસ સામે આવ્યો છે. વાવ તાલુકાના લાલપુરા ગામે 4 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના સંક્રમણથી સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અને શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં. વાવ તાલુકાના લાલપુરા ગામે રહેતી 4 વર્ષીય મીનાબેન સુરેશભાઈ ફૂલવાદીનું ચાંદીપુરા વાયરસના કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. મૂળ રાધનપુરના અમરગઢ વિસ્તારના વતની મીનાબેન 1 દિવસથી વધુ સમયથી તાવ, વારંવાર ખેંચ આવવી અને બેભાન થઈ જવાની ફરિયાદ હતી. બાળકીની તબિયત વધુ બગડતા તેને 29 જુલાઈના રોજ સવારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કરવામાં આવેલા પરીક્ષણ દરમિયાન બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે ડૉક્ટરોની સઘન સારવાર છતાં બાળકીનો જીવ બચાવી શકાયો નહોતો. ઘટનાની જાણ થતાં જ વાવ તાલુકા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક લાલપુરા ગામે પહોંચી હતી. આરોગ્ય અધિકારીઓએ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં પાવડરનો છંટકાવ સહિત જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ આવવી અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરસ માનવામાં આવે છે. આ વાયરસથી તાવ, માથાનો દુખાવો, ઉલટી, ખેંચ આવવી અને મગજ પર ગંભીર અસર થવાની શક્યતા રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સમયસર સારવાર અને સાવચેતીથી જોખમ ઘટાડી શકાય છે. લાલપુરા ગામે મીનાબેન ફૂલવાદી નામની એક બાળકીનું મૃત્યુ થયેલ છે. જે શંકાસ્પદ ચાંદીપુરા તરીકે અમારા ધ્યાનમાં આવેલ છે. જેની વિગત એવી છે કે બાળક માઇગ્રેટરી પોપ્યુલેશન હતું. છેલ્લા 3 મહિનાથી લાલપુરા મુકામે માઇગ્રેટરી તરીકે વસવાટ કરતું હતું. જેને આજથી લગભગ 4 દિવસ પહેલા તાવની તકલીફ હતી, જેના લીધે એ પાટણ સરકારી હોસ્પિટલમાં એડમિટ હતું, જ્યાં તેનું મૃત્યુ થયું છે. અત્યારે આપણે ગુજરાતમાં ચાંદીપુરાના ઘણા કેસો જોવા મળી રહ્યા છે. તેની અંતર્ગત આપણા માધ્યમથી પત્રકાર મિત્રોને તેમજ લોકોને એટલી ચોક્કસપણે અમારી અરજ રહેશે કે ચાંદીપુરા વાયરસ એ સેન્ટ ફ્લાય નામની ઝીણી માખીથી થાય છે. આ માખી સામાન્ય મચ્છર કરતાં લગભગ 4 ગણી નાની હોય છે અને તેના કરડવાથી સેન્ટ ફ્લાય ફેલાય અને સેન્ટ ફ્લાય થતો હોય છે. મોટાભાગે નાના બાળકોમાં, 15 વર્ષથી નાના બાળકોમાં રોગ જોવા મળે છે. રોગમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેનું ફેટાલિટી રેશિયો લગભગ 30-40% છે. એટલે જેટલા પણ જલ્દી આપણને આવા કેસ મળે તો તાત્કાલિક આપણે આરોગ્ય ટીમનો સંપર્ક કરીએ અને બાળકોને પણ ઘરની અંદર બિલકુલ પૂરા બોયવાળા કપડાં છે તે પહેરાવીએ. સાથે સાથે આજુબાજુમાં જે પણ મચ્છર ઉત્પત્તિ સ્થાનો છે, આ વાયરસ મોટા ભાગે કાચા ઘરની દિવાલોમાં રહેતો હોય છે. સેન્ટ ફ્લાય જે આપણે માખી છે તે મોટા ભાગે કાચા ઘરની દિવાલોમાં તેમજ લીંપણવાળા ઘરોમાં તેમજ જાડી ઝાંખરા ટાઈપના વિસ્તારમાં વધુ રહેતો હોય છે. એટલે આપણા આજુબાજુના જે પણ આ પ્રકારના ઘરો છે તેમાં લીંપણો આપણે પુરાવીએ તેમજ બાળકોને પૂરા કપડાં પહેરાવીએ, જેથી કરીને બાળકોને કરડે નહીં. અને આની સાવચેતી જ આનો એક મોટો બચાવ હોય. લાલપુરા ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. હાલ ગ્રામજનોને સાવચેત રહેવા અને કોઈપણ લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યમાં ચક્રવાત તથા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તારીખ 31 જુલાઈથી 2 ઓગસ્ટ 2026 દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર MJ દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત ભારે વરસાદ દરમિયાન જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ બચાવ અને રાહત કામગીરી સમયસર અને અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી તમામ પૂર્વ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ચાર્જ કલેક્ટરે તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા તેમજ પરસ્પર સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપી હતી. જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે સ્થળાંતરની પૂર્વ તૈયારીઓ, રેસ્ક્યુ બોટોની વ્યવસ્થા તેમજ તમામ સંબંધિત સાધન સામગ્રી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા તેમજ
મળતી દરેક માહિતી પર ત્વરિત પ્રતિસાદ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંભવિત આપત્તિને પહોંચી વળવા એસડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. ઇન્ચાર્જ કલેક્ટરે જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પાણીના વહેણમાં રસ્તાઓ કે કોઝવે પાર કરવાનો પ્રયાસ ન કરવો, વરસાદ દરમિયાન પશુઓને ખુલ્લામાં ન બાંધવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરે તેમજ અફવાઓથી દૂર રહી માત્ર સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ જિલ્લા કંટ્રોલ રૂમના 02742 250 627 નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સીબી પટેલે જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારો, નદી નાળા અને જળાશયો આસપાસ સતત નજર રાખવા, માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણી અને આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી આયોજન સાથે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ આગાહી દરમિયાન જિલ્લામાં તમામ અધિકારીઓના તાબા હેઠળ કર્મચારીઓ હેડક્વાર્ટર ખાતે હાજર રહે તે માટે સૂચના આપવામાં આવી હતી. પ્રવર્તમાન સંજોગોમાં હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ એલર્ટ તથા વરસાદની પરિસ્થિતિ ધ્યાને લેતા આજરોજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાના અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સૌની એક બેઠક કરવામાં આવેલ. સૌને પરિસ્થિતિથી વાકેફ કરી આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા માટે સૌને જાણ કરવામાં આવેલ છે. સાથે જ હું સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આગામી દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિ હોય ત્યારે મહેરબાની કરી કારણ વગર બહાર નીકળવાનું ટાળીએ, જળાશયોથી દૂર રહીએ, કોઈ પાણીવાળા માર્ગ હોય તો ત્યાંથી પસાર થવાનું જોખમ ન કરીએ. વાવથરા જિલ્લાના દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તાલુકા પંચાયતના સદસ્ય વિમળાબેન ભાટીએ આરોગ્ય વિભાગ સમક્ષ વિવિધ માગણીઓ સાથે લેખિત રજૂઆત કરી છે. આવેદનપત્રમાં દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતો તબીબી તેમજ પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવવા, કાયમી નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક તેમજ હોસ્પિટલમાં તમામ જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલમાં કાયમી નિષ્ણાત ડોક્ટરોના અભાવે દર્દીઓને યોગ્ય સારવાર માટે અન્ય શહેરો જવું પડે છે, જેના કારણે દર્દીઓ તેમજ તેમના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તે ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ જરૂરી તબીબી સાધનો અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોસ્પિટલને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સદસ્ય વિમળાબેન ભાટીએ જણાવ્યું હતું કે દિયોદર અને આસપાસના વિસ્તારોના હજારો લોકો આ આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે. તેથી આરોગ્ય વિભાગે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી તમામ માગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. દિયોદર તાલુકાની અંદર, દિયોદર ગામની અંદર સૌથી મોટી CHC હોસ્પિટલ આવેલ છે. મોટી હોસ્પિટલ છે પણ ત્યાં આગળ કોઈ કાયમી ડૉક્ટર નથી. એટલે પહેલી અમારી માગણી એવી રહેશે કે કોઈ પણ સર્જન છે, MD ફિઝિશિયન છે, MD ગાયનેક છે, અમને કાયમી ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે. દવાનો પૂરતો સ્ટોક નથી, જે ઇમરજન્સી દવાઓ છે એ અમને પૂરતો સ્ટોક આપવામાં આવે. જેમ કે ECG મશીન છે, સોનોગ્રાફી મશીન છે, પછી ડાયાલિસિસ કેન્દ્ર પણ દિયોદરમાં ફાળવવામાં આવે એવી અમારી જરૂરિયાતો છે. અને દાંતનો ડૉક્ટર અમારી પાસે છે પણ એની પાસે પૂરતા ઇન્સ્ટ્રુમેન્ટ નથી. એટલે સરકારને હું એટલી જ નિવેદન કરીશ કે અમારી આરોગ્યલક્ષી જે માગણીઓ છે એ પૂરી કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના માનસરોવર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત ફેલાતા સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા અને કુતૂહલ સર્જાયું છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને કાટમાળમાંથી સિક્કા શોધવા માટે ખોદાખોદ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ થોડાક સમય અગાઉ કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા જૂના મકાન અથવા તો દુકાનનો કાટમાળ માનસરોવર નજીકની ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવ્યો હતો. કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. અનેક લોકો કલાકો સુધી કાટમાળમાં શોધખોળ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક કેદારભાઈ પટિયારે જણાવ્યું હતું કે આ કોઈ ચમત્કારિક ઘટના નથી, પરંતુ સંભવિત કોઈ મંદિર અથવા જૂની ઇમારતના કાટમાળમાંથી જૂના ચાંદીના સિક્કા બહાર આવ્યા હોવાનું લાગે છે. તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 10 થી 12 લોકોને ચાંદીના સિક્કા મળ્યા હોવાની માહિતી સામે આવી છે.
જેમ જેમ આ વાત શહેરમાં ફેલાતી ગઈ તેમ સ્થળ પર લોકોની સંખ્યા વધતી ગઈ હતી. કાટમાળમાં હજુ પણ સિક્કાઓ મળી શકે તેવી આશાએ લોકો શોધખોળ કરતા જોવા મળ્યા હતા. ઘટનાને કારણે સમગ્ર શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને આ બનાવ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જોકે કાટમાળ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં મળેલા સિક્કાઓનો ઇતિહાસ શું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. રોલિંગ શું છે, ઘટનાનું શું મળે છે? રાતના 10 વાગ્યાના લગભગ બધા પબ્લિક આવે જાય છે કે ચાંદીના સિક્કા મળે, પણ એટલી બધી અમે રાત્રે ધ્યાને કંઈ લીધું નહોતું. પણ સવારે જોતા જોતા તો લગભગ 7-8 વાગ્યાના અરસાની અંદર લગભગ પબ્લિક ખૂબ વધી ગઈ, તો પૂછ્યું કે ચાંદીના સિક્કા મળે. પણ એકચ્યુઅલી એમાં વસ્તુ કેવી છે કે આ જૂનો કાટમાળ જે ચાહતભાઈની જગ્યા છે મંડોરા, એમની જગ્યામાં પુરાણ માટે આ પુરાણનું ક્યાંથી આવેલું છે હજી ખ્યાલ નથી. એમને પૂછીશું કે આ કાટમાળ ક્યાંથી આવેલો અને આ ચાંદીના સિક્કાની બાબત શું છે એ એમને પૂછીશું એમને. તમે આ સિક્કા જોયા ખરી? હા, મારા પાસે એક ભાઈને જે મળ્યો એનો વિડીયો છે મારી જોડે. અને આ કાટમાળ ક્યાંથી કોઈ મંદિરનો છે કે કોઈ દેરાસરનો એ ખ્યાલ નથી આવતો, પણ કદાચ આ શું જૂનું કાટમાળ જ છે. એટલે કાટમાળની અંદર આવેલા હોય પણ કોઈ કુદરતી એવું નથી, પણ આ કાટમાળની અંદર ક્યાંક તૂટ્યા છે એના અંદર આવેલા છે. વાવ-થરાદ જિલ્લાના સુઈગામ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના વિડીયો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. મળતી માહિતી અને સામે આવેલી વિડીયોમાં ખુલ્લા વિસ્તારમાં મોટા પાયે ખોદકામ તેમજ ડમ્પરો મારફતે રેતી અથવા અન્ય ખનીજના પરિવહન જેવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે. જોકે આ પ્રવૃત્તિઓ કાયદેસર મંજૂરી હેઠળ થઈ રહી છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો જરૂરી મંજૂરી વિના ખનન થઈ રહ્યું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. દિવસ દહાડે ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે જવાબદાર વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પણ અંગે લોકોમાં અનેકો સવાલ ઊભા થયા છે. જાણકારોના મતે જો ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોય તો તેના કારણે પર્યાવરણને નુકસાન, જમીનનું ધોવાણ, ભૂગર્ભ જળસ્તર પર પ્રતિકૂળ અસર તેમજ સરકારને ખનિજ રોયલ્ટી રૂપે થતી આવકમાં નુકસાન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સમગ્ર મામલે તટસ્થ અને પારદર્શક તપાસ જરૂરી હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટીતંત્ર, ખનિજ વિભાગ અને સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે સ્થળ પર તપાસ હાથ ધરી ખનન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની હકીકત જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવે તો સંબંધિત વ્યક્તિઓ સામે ખનિજ કાયદા અને અન્ય લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે. સુરત શહેરમાં વરસાદનું જોર ફરી એકવાર વધતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. ભારે વરસાદને કારણે શહેરની ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતા આ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે અને સંભવિત પૂરની આશંકાને પગલે બચાવ કામગીરી માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમો સુરત આવી પહોંચી છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાવચેતી વચ્ચે સુરત શહેરમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. અવિરત વરસાદના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી ભેદવાડ ખાડીમાં પાણીની આવક અચાનક વધતા તેણે પોતાનું ડેન્જર લેવલ વટાવી દીધું છે. ખાડીના જળસ્તરમાં થયેલા આ ખતરનાક વધારાને પગલે આસપાસના નીચાણવાળા વિસ્તારોને સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસી જવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. શહેરમાં સંભવિત પૂર જેવી વિકટ સ્થિતિનું નિર્માણ થાય તો જાન માલનું નુકસાન અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે. કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે ઇન્ડિયન આર્મીની 2 વિશેષ ટીમોને સુરત ખાતે બોલાવવામાં આવી છે. આ જવાનો પોતાના અત્યાધુનિક બચાવ સાધનો, રેસ્ક્યુ વાહનો અને લાઈવ સેવિંગ બોટ સાથે સુરત આવી પહોંચ્યા છે અને બચાવ કામગીરી માટે સંપૂર્ણ સજ્જ છે. ભેદવાડ ખાડીના ઓવરફ્લો થવાથી સૌથી વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા વિસ્તારો પર વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સુરત પહોંચેલી ઇન્ડિયન આર્મીની આ બંને વિશેષ ટીમોને શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા લિંબાયત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે નદી, નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગના આંકડા મુજબ સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 18.39 ઇંચ નોંધાયો છે. ખાસ કરીને છેલ્લા 2 કલાક દરમિયાન જ અંબિકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
તાપી જિલ્લાના ડોલવણમાં તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 13.58 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં પણ મધ્યથી ભારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પડી છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના પણ આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 के लिए आज के लिए एक्सेप्शनली हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सेप्शनली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट और इसके अलावा साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके साथ ही अहमदाबाद और आनंद खेड़ा में भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है. और सौराष्ट्र और कच्छ रीजन के लिए बात करेंगे तो भावनगर और बोटाड में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और डे 2 की बात करेंगे तो कल के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में है और इसके साथ ही रेड अलर्ट जारी है. और डे 3 के लिए बात करेंगे तो डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और इसके बाद डे 3 के बाद डे 4 से लेके डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और इसके साथ ही आज के लिए गुजरात साउथ गुजरात कोस्ट के लिए लोकल कॉशनी सिस्टम सिग्नल LC3 पोस्ट है